વાઘોડિયા નગરમાં ઓપરેશન સિંદૂર અંતર્ગત દેશભક્તિની ધૂનો સાથે આન બાન શાન સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી। ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા મા ભારતીને તથા તિરંગાને જે ગૌરવ અપાવ્યું છે એ ગૌરવને વધારવા માટે તેમજ ભારતીય સેનાને અભિનંદન આપવા માટે વાઘોડિયા નગર ખાતે એક તિરંગા યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રા વાઘોડિયા નગરના વાઘનાથ મહાદેવ મંદિરથી જય અંબે 4 રસ્તા સુધી દેશભક્તિની ધૂનો સાથે યોજાઈ હતી। દેશભક્તિની ધૂનો સાથે યોજાયેલી ઓપરેશન સિંદૂર અંતર્ગત તિરંગા યાત્રાના પગલે વાઘોડિયા નગરમાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો। આ તિરંગા યાત્રામાં વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા ભાજપના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી, ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત, સંગઠનના પ્રમુખ જયભાઈ જોશી, મંત્રી હરિભાઈ પટેલ તેમજ ઉત્સવભાઈ પરીખ સહિત સૌ જિલ્લાના આગેવાનો, સામાજિક કાર્યકરો સાથે વાઘોડિયા નગરના નગરજનો, દેશભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રામાં જોડાયા હતા અને તિરંગા યાત્રાને સફળતા આપી હતી। અને આ તિરંગા યાત્રામાં જોડાયેલા સર્વે લોકોએ ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા હતા। આજે વાઘોડિયા ખાતે પહેલગામ ના હુમલામાં આપણા દેશના યાત્રાળુઓને, ટુરિસ્ટોને નામ પૂછીને જે મારવામાં આવ્યા હતા એના બદલા રૂપે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબે ઈંટનો જવાબ પથ્થર આપીને આપણી સેનાને 3 પાંખને બોલાવીને કે તમારે જે કંઈ કરવું હોય એ કરો, પણ આપણે ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો છે ને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ઈંટનો જવાબ પથ્થરથી આપીને આપણી સેનાએ 19 મિનિટની અંદર પાકિસ્તાનની 20 ચેકપોસ્ટોને નષ્ટ કરીને આખું ઓપરેશન 19 મિનિટમાં પૂરું કર્યું હોય ત્યારે આખા દેશની અંદર સૈનિકોનું સન્માન કરવા માટે આખા દેશમાં તિરંગા યાત્રા ચાલી રહી હોય ત્યારે આપણું વાઘોડિયા પણ એની અંદરથી બાકાત ના રહે અને આપણું વાઘોડિયા પણ આ તિરંગા યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, સંગઠનના લોકો વાઘોડિયા ખાતે આજે તિરંગા યાત્રામાં જોડાણા અને ખૂબ મોટી સંખ્યામાં તિરંગા યાત્રાનું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીએ આયોજન કર્યું। એની અંદર ધારાસભ્યશ્રી પણ સાથે રહીને સરસ મજાનું આયોજન આપ જોઈ રહ્યા છો અને ખાસ તો દેશના દરેક નાગરિકને દિલની અંદર આનંદ છે કે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ઈંટનો જવાબ પથ્થર આપીને આપણા 23 જણાની સામે એ લોકોના 600 લોકોને મારીને બદલો લીધો છે। એ બદલ મોદી સાહેબને પણ સેલ્યુટ કરું છું અને તમામ જનતા એમનો હૃદયથી આભાર માને છે। પહેલગામની અંદર જે આપણા ભારતીયો પ્રવાસમાં ગયેલા જેની ઉપર હુમલો થયો ત્યારે આતંકવાદીઓ જે આપણા નિર્દોષ લોકોને મારવામાં આવ્યા છે ત્યારે આતંકવાદીઓને કોઈ ધર્મ હોતો નથી, એને કોઈ માન કે સન્માન કે અભિમાન કશું હોતું નથી, પરંતુ એને એક નફરતાઈથી અને નિર્દોષ લોકોને માર્યા છે ત્યારે ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો છે આ ભારત સરકારે અને તમામ નાગરિકો જે આપણા સૈનિકો બોર્ડર ઉપર આપણી સૌની રક્ષા કરી રહ્યા છે ત્યારે એનો જુસ્સો વધારવા માટે આખા દેશની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરેલું છે અને આ કોઈ એક ધર્મની યાત્રા નથી, આ સમગ્ર ધર્મ સાથે જોડાયેલું છે। સાધુ હોય, સંતો હોય, જિલ્લાના પ્રમુખો હોય, કારોબારી ચેરમેન હોય, એક તિરંગા યાત્રા કે ભારતના વડાપ્રધાનનું મનોબળ વધારવા માટે અને સૈનિકોનું મનોબળ વધારવા માટે ઈંટનો જવાબ આપણા વડાપ્રધાન પથ્થરથી આપી રહ્યા છે ત્યારે સૌનો સહિયારો સાથ મળી આ વાઘોડિયા વિધાનસભાની અંદર तिरंगा यात्रा आयोजन કર્યું છે। धर्म पूछ के मारा था, धर्म बताकर मारेंगे। ऑपरेशन सिंदूर की सफलता ने વધાવીને જે સેનાનો જુસ્સો વધારવા માટે સમગ્ર દેશમાં જ્યારે તિરંગા યાત્રા નીકળી રહી છે ત્યારે અમારું વાઘોડિયા માનનીય અમારા જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ, ધારાસભ્યશ્રીની આગેવાનીમાં વિશાળ સંખ્યામાં મારા નગરના તાલુકાના ગ્રામજનોની ઉપસ્થિતિમાં સેનાનો જુસ્સો બુલંદ કરવા માટે આજરોજ વિશાળ સંખ્યામાં અમે તિરંગા યાત્રા કાઢી અને देश અને સેના પ્રત્યેની અપ્રિતમ ભાવનાને વ્યક્ત કરી રહ્યા છે। આપના માધ્યમથી અમે અનુરોધ કરીએ છીએ કે હવે ધર્મ પૂછીને, ધર્મ બતાવીને મારીશું, ઘરમાં ઘૂસીને મારીશું અને એવું યાદ રાખો કે આ નવું ભારત છે, વિકસિત ભારત છે, દુનિયાના રાચીનારું ભારત છે, વિશ્વ નેતા મોદીની આગેવાનીનું ભારત છે। એટલે પાકિસ્તાન સમજી જાય કે હવે જરાય કરશે નહીં, ચાંદડી ચારો
નહીંતર ચોક્કસપણે ઘરમાં ઘૂસીને મારીશું. એ અમારા સમગ્ર નગર અને આખે તાલુકાનું આહવાન છે.